ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર। તો ચા પીવાળા માણસ આવી ગયા છે તો ફટાફટ ચા બનાવી દઈએ। તો છોકરા તો જતા રહ્યા, એક જણની ચા બનાવવાની છે ને એક જણે કોફી બનાવવાની છે। તો બ્લોકમાં બની રહ્યું ફટાફટ બનાવી દો। થઈ ગયો છે તો હવે ચા નાસ્તો કરી લઈએ। ચા બનીને રેડી થઈ ગઈ છે। તો આમાં લાઈટ છે ને ઝબકારા મારે છે। પેલી માંડવે બેઠી ચકલી મસ્કારા મારે, અનિલ બૈરી બૈરી મસ્કારા મારે, માંડવે બેઠી ચકલી મસ્કારા મારે। એમ તો આમ આ જ્યાં આમ ટૂપલાકડી છે ને મસ્કારા મારે છે। તો નહીં આવું ગીત છે ને। તો ચા તૈયાર થઈ ગઈ છે। ડાબર સાહેબ ચા પીવી તો આવી જાઓ, તમારી ચા મારી કોફી। કઈ અમે ચા નાસ્તો કરી લઈએ। તો હમણાં નોકરીથી આવ્યા છે। નવા વર્ષનો કંકુડ આવી ગયા છે હો। તો આજે નવા વર્ષના ટ્રાય કરી લઈએ, ખાઈ લઈએ। ફટાફટ ધોઈને એને સુધારી નાખીએ, પછી વઘારી કાઢીએ તો કેવા બને છે પછી તમને કહું। જો નવા વર્ષના કંકુડ આવી ગયા, 400 રૂપિયા કિલો છે। શું ભાવ છે કંકુડાનું? 400 રૂપિયા કિલો ને, 100 રૂપિયા 250 થયા ને। તો આમાં 2 જણના ખાવાના તો 250 તો બહુ થઈ ગયા। લીધું છે, ફકીરો વાળા કપડા પહેરી લીધા છે। તો હવે જવું જમવા બનાવવા માટે। ડામર સાહેબ ને ફકીરો વાળા જ કપડા પહેરેલા છે, જો ફકીરો વાળા ઠંડો બન્યા ગરમીમાં। બીજા કપડા તો ગમતા જ નથી, ઢગલો પડ્યા છે પણ ગમતા જ નથી। તો કંકોડા સુધાર લીધા છે ફટાફટ। હવે કંકોડાની સબ્જી બનાવી દઈએ। આ રીતે કંકોડાનું શાક બનાવી દઈએ। બરાબર સાહેબ કોથળી લઈ લઈને કોથળી લઈ લઈને ફરીશ, કોથળી લઈને ફરીશ। તો ગાય હું ફટાફટ વઘારી દઉં હો। કંકોડા તો એકદમ સડી જાય, 5 મિનિટમાં શાક કંકોડાનું। આજે મારા ઘરે આજે તો કંકોડાનું શાક બન્યું છે, તો ખાવામાં બહુ મજા આવશે। નવા વર્ષનું પહેલી વાર બન્યું છે તો આજે ટેસ્ટ કરી લઈએ। તો ડાબર સાહેબ બેસી ગયા છે, 2 મરચાં લઈને અને છાશ બધું જ લઈને ખાવામાં બહુ મજા આવશે આજે તો। મને તો મોઢામાં પાણી આવી ગયું છે કંકોડાનું શાક દેખીને। વાત તો ફેવરેટ છે કંકોડા કારેલા। તો ડાબર સાહેબ તમારું ફેવરેટ છે કંકોડા? કંકોડા તો ફેવરેટ છે, આજે પહેલી વાર ખાઈએ છીએ સીઝનમાં। એવું? તો ગાઈસ તમારે ખાવા હોય તો આવો, અમે ટેસ્ટ કરી લઈએ કેવા બન્યા છે। મસ્ત આવે, પહેલું મસ્ત આવે પછી ના સારું લાગે। આજનો સમય થઈ ગયો છે તો મેં શાક બનાવી દીધું। તો મોલમાં જવાનું છે તો તૈયાર થઈ ગઈ। તો અમે બંને જણ જતા હતા તો બધી બટાલન તૈયાર થઈ ગઈ બંને। એક કે મારે આવું છે, એક કે મારે આવું છે। તો શું કામ આવું છે? કે કંટાળો આવ્યો ફરવા આવું છે। સુબીર એમ કે આનંદ કે પાછું કંઈક લેવું છે એટલે આવું। તો શાક બનાવી દીધું છે મેં ગલકાનું, રોટલી બાકી છે આવીને બનાવીશ। તો અમે 4 જણ જઈએ મોલમાં। તો તૈયાર થઈ ગઈશું, આર્યને તૈયાર થઈ ગયો છે, તો એને પપ્પા એકલા બાકી છે। બ્લોકમાં બની રહેજો, મોલમાં જઈએ। તમારે આવું હોય તો ચલો બટાલન ઉપડી મોલમાં। તો શું ખરીદી કરાવે છે ખબર નહીં, તો 2 પાછળ હંતાય છે। બધા ઉપડ્યા, ખરીદી કરીને આવીએ। ખરીદી તો કઈ નથી કરવી, કરિયાણું લેવું છે। આ લોકોને શું લેવું છે ખબર નહીં। થઈ ગયા બસ ખરીદી કરવા આવ્યા। શું ખરીદી કરી છે ખબર નહીં। 2 જણ હેન્ડરૂમમાં આવ્યા, ફટાફટ લઈ લીધું। અહીંયા બી લાઈન છે ને, લાઈન લાગેલી છે। બેસી ગયા છે, 2 જણ બિલ બનાવે છે। હવે સુબીન 2 જણ બહાર આવીને બેસી ગયા છે। સુબીન બેઠી હજુ ક્યારે આવે ખબર? હજુ બી બહુ જ ભીડ છે આજે તો। થઈ ગયું છે, હવે આવે છે। તો 2 જણ હવે આવે છે। આયરન પાસે લસતો થકો આવે છે અને પપ્પા આગળ આવતા રહ્યા।
અમને ખબર જ નહીં બેઠા છે કેમ અલગ અલગ જાય છે 11 વાગી ગયા છે 10 લાઈન મૂકી દીધું છે કપડાં બદલી રાખીએ રોટલી બનાવવાની છે રોટલી બનાવી દઈએ બ્લોકમાં બની રહેજો થાકી ગયા પાકી ગયા ફટાફટ ભાત બનાવી દીધા ગલકાનું શાક બનાવ્યું હતું એટલે ગલકાનું શાક જોડે ભાત સરસ લાગે એટલે ભાત જ બનાવી દે રોટલી ક્યારે બનાવી મોડું થાય ભાત બનાવી દીધા બસ માટે તો રોટલી મેં એક જ બનાવી પરોઠી તો ગલકાનું શાક છે કાઢી લે સુરભી તો ગલકાનું શાક બનાવ્યું તો શું જોવે છે ગલકાનું શાક તો ફટાફટ બની જાય એવું વસ્તુ શાક તો બનાવી કીધી રોટલી જ બનાવવા બાકી હતી આઈને બનાવશું પણ બહુ મોડું થઈ બહુ ભીડ બહુ હતી 1 થી 10 તારીખ છે ને એટલે એમાં બહુ ભીડ રહેશે એટલે ભીડ હતી પગાર થયો ને બધા